ગોત્રી રોડ પર આત્મજ્યોતિ મંદિર પાસેના ટેનામેન્ટમાં મકાનમાં ધમધમી રહેલા જુગારધામ પર લક્ષ્મીપુરા પોલીસે છાપો મારીને 7 કર્મકાંડી બ્રાહ્મણોને 6,81,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલ શિવ ટેનામેન્ટમાં રહેતા કાંતિલાલ રતિલાલ દવે પોતાના ઘરે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડી રહ્યા છે. લક્ષ્મીપુરા પોલીસ મથકના પીઆઈ એમડી ચૌહાણને આ રીતની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે છાપો મારતા યજ્ઞ કર્યા પછી ભેગા થઈને જુગાર રમતા 7 કર્મકાંડી બ્રાહ્મણો ઝડપાયા હતા. આ કર્મકાંડી બ્રાહ્મણો ઝડપાતા લક્ષ્મીપુરા પોલીસ અવાક બની ગઈ હતી. પોલીસમેને મકાન માલિક કાંતિલાલ દવે સહિત જીતેન્દ્ર દિનકરાઈ જાની, કનૈયાલાલ જયંતિલાલ જાની, નરેશ હરગોવિંદભાઈ જાની, ધીરજલાલ ઉર્ફે ધીરુભાઈ મુળજીભાઈ જાની, પિન્ટુ પ્રતાપભાઈ જાની, યોગેશ અનભાઈ જાની ઝડપી પાડી રોકડ 82,011 નંગ, મોબાઈલ ફોન, 2 વાહનો મળી કુલ 6,81,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.